બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીતભાઈ બાલદિયા પર જે હુમલાનો બનાવ સામે આવ્યો છે, આને લઈને એસઆઈટી આ મામલાની તપાસ કરી રહી છે, પણ કોળી સમાજમાં નારાજગી હજી પણ યથાવત જોવા મળી રહી છે। આ બાબતે થોડાક સમય પહેલાં સુરતના કોળી સમાજના આગેવાનો પણ ભાવનગર પહોંચ્યા હતા, ત્યારે કોળી સમાજના વિવિધ સંગઠનો દ્વારા છે તે ન્યાય માટે લડી લેવાની તૈયારી દર્શાવી છે। આગામી 1 તારીખે ભાવનગર ખાતે કોળી સમાજનું સંમેલન પણ મળવાનું છે। ત્યારે આ વચ્ચે સુરતના કોળી સમાજના યુવા આગેવાન ચિરાગ ઝાલાનો રોષ સામે આવ્યો છે। આ રોષ વ્યક્ત કરતા તેમણે શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। કોળી સમાજના બગદાણાના આગેવાન નવનીત બાલદિયા પર જે હુમલાનો બનાવ બન્યો હતો, તેમાં આરોપી તરીકે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર સામે ગંભીર આક્ષેપો લાગી રહ્યા હતા। તેમાં કોળી સમાજની માંગ છે કે જયરાજ આહિરને આરોપી બનાવવામાં આવે। જોકે બીજી તરફ આ મામલે એસઆઈટી દ્વારા જયરાજ આહિરને તેડું આપવામાં આવ્યું હતું ને પૂછપરછ પણ કરવામાં આવી હતી। ત્યારે આને જ લઈને એસઆઈટી છેલ્લા 18 દિવસ કરતાં વધારે સમયથી આ કેસની તપાસ કરી રહી છે। એક લોકોની જે ભૂમિકા છે તેમને પકડવામાં આવી રહ્યા છે અને અત્યાર સુધી એસઆઈટીએ તે જેટલા આરોપીઓને દબોચી પણ પાડ્યા છે। ત્યારે આને લઈને કોળી સમાજના જે આગેવાનો છે, યુવાનો છે, તેમની મિટિંગો મળી રહી છે। સંમેલનોને લઈને જે દોર છે તે જોવા મળી રહ્યું છે ને આ વચ્ચે સુરતના કોળી સમાજના યુવા આગેવાન ચિરાગ ઝાલાનું મોટું નિવેદન સામે આવ્યું છે। તેમણે કહ્યું કે આટલો મોટો સમાજ છે, આટલા મંત્રીઓ છે, આટલા નેતાઓ છે, છતાં પણ આ સમાજને ન્યાય માટે આટલા વલખા મારવા પડે તે ખૂબ કમનસીબીવાળી બાબત છે। તેમણે કહ્યું કે જ્યારે ગૃહમંત્રીને મળવા માટે આપણા મંત્રીઓ કે નેતાઓ જાય, ત્યારે ગૃહમંત્રી કોઈ કારણોસર અન્ય જગ્યાએ જતા રહે તો કઈ રીતની સ્થિતિ છે। તેમણે આ સમગ્ર બાબતને લઈને પોતાની હૈયાવરટ ઠાલવતા શું કહ્યું તે સાંભળો। આ અંદરની વેદના બોલે છે, આવું ખુલીને કોઈ કહેવાનું નથી સમાજમાં, અને હવે બધાએ તૈયાર થવું પડશે બોલવા માટે અને સમજી વિચારીને આગળ વધવું પડશે। નવનીતભાઈ પર બનાવ બન્યો, એવડો સમાજ આ 24-25 દિવસ ક્યાંક વલખા મારે છે, વલખા ન્યાય માટે। વિચાર કરો, આપણા માટે બહુ કમનસીબી અને શરમની વાત કહેવાય, શરમની। કાલે એને બોલાવ્યા ભાઈને, એને પર્સનલી ગાડીમાં ગયા, નિવેદન આપીને બારોબાર નીકળી ગયા। વિચાર કરો તમે, આપણે શું ઇજ્જત, એવડો મોટો સમાજ, એવડા મોટા નેતાઓ, બરાબર, નેતાઓ મળવા જાય તો ગૃહમંત્રી રાજકોટ વહી જાય। મજૂરાની સીટ ઉપરથી આપણા મતથી ચૂંટાયેલો ધારાસભ્ય આપણા મતથી ગૃહમંત્રી બને છે અને આ કોળીને મોઢું ફેરવીને વહી જાય છે। તો હવે આપણે શરમ આવી જોઈએ, શરમ। ક્યાં સુધી આ રીતે મૂંગા બેઠા રહેશું અને આપણે આપણા મતની કિંમત નહીં સમજીએ। દરરોજ ફોન આવે, ચિરાગભાઈ એટલા દિવસ થઈ ગયા, શું કરશું, ન્યાય નહીં મળે તો? નવનીતભાઈનો સવાલ નથી, આ સમાજની ઇજ્જતનો સવાલ છે, સમાજની આત્મસન્માનનો સવાલ છે। આ બરાડા પાડી પાડીને દરરોજ રાયડું નાખીએ છીએ, બરાબર, એ અંદરની વેદના બોલે છે। જે લોકોના મત નથી, બરાબર, એ મુખ્યમંત્રી બની જાય, એ ગૃહમંત્રી બની જાય, આપણે સબને ખ્યાલ ન હોય, ઉઠીને આવે, બરાબર, રૂપાણી સાહેબ ઓફ થઈ ગયા, બરાબર, સ્વર્ગવાસ થઈ ગયા। એ જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે તમને કોઈને ખબર હતી કે રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બનશે? હે, બની ગયા કે નહીં? સવારે ઉઠ્યા ખબર પડી રૂપાણી સાહેબ મુખ્યમંત્રી બની ગયા। ભૂપેન્દ્ર પટેલનું કોઈને ખબર હતી? હે, એનું નામ જાહેર થયું ત્યારે ખબર પડી કે આ તો ભૂપતભાઈ તો મુખ્યમંત્રી બની ગયા। હે, હર્ષંઘવી ગૃહમંત્રી બન્યા, કોઈને સપને ખ્યાલ હતો એ ગૃહમંત્રી બનશે? બની ગયા કે નહીં? તે પછી હમણાં મંત્રીમંડળમાં ફેરફાર થવાના હતા, કોઈને ખ્યાલ હતો એ મુખ્યમંત્રી બનશે? બની ગયા કે ન બની ગયા? હે, આપણે સપને ખ્યાલ નથી હોતો। 35 વર્ષથી આપણા આગેવાનો ભાજપના નોકરી કરે છે, ભાજપની, બરાબર। આપણા અહીંથી એમ કહે કે ભાઈ આપણા સમાજનો મુખ્યમંત્રી બનવો છે, ઉપમુખ્યમંત્રી ભોજ્યો ભાઈ કોઈ ભાવ પૂછતું નથી, અને જેને કાંઈ આપણે યાદ ન હોય એ બધા બનીને બેસી જાય છે। હે, તે આપણી કમનસીબી છે કે આપણે યુનિટીમાં રહેતા નથી। કે જેના મત નથી, ગામમાં સભ્યની ચૂંટણી આવે તો સભ્યમાં ચૂંટાઈ ન આવે, આ હકીકત છે। અમારે એક ભાજપના એમએલએ, અમે ગયા ત્યારે ઘણા મિત્રો હતા મારા ભેગા, ભાજપના એમએલએ આપણા કહે, ચિરાગભાઈ અમિત
અમિતભાઈના અને મોદી સાહેબના સમાજના મતો કેટલા એ કે આવું કીધું. પછી એમ કે આપણે તો એ કે સંખ્યા વધારે છે પણ એ કે આપણે બુદ્ધિ કે પાણી આપી છે એ કે બુદ્ધિ કાંઈ આપી નથી. પછી એનો વારો પૂરો થયો, મારો વારો આવ્યો. એટલે મેં કીધું આ લોકોને બુદ્ધિ આપીને આપણે પાણી આપીએ એવું થોડુંક છે ભાઈ. પણ તમે કોઈ દી સમાજને જાગૃત જ નથી કર્યો, હે તો સમાજ જાગૃત ક્યાંથી થવાનું? હું જે શબ્દ બોલું, કોઈ આવી રાજકીય આગેવાન આવીને આવું કોઈ બોલ્યું હોય તો મને કયો, કે ક્યાંય માઇકમાં કોઈ બોલતું હોય તો કયો, સ્નેહ મિલનના કાર્યક્રમો થયા હોય ત્યાં કોઈ બોલતો હોય તો કયો, સમૂહ લગ્ન થતા હોય ત્યાં કોઈ બોલતો હોય તો કયો, બાળકોના શિક્ષણ ઇનામ વિતરણના કાર્યક્રમ થાય ત્યાં કોઈ એમ કહેતો હોય તો કયો કે એટલી નોકરીઓ સમાજની ખાઈ છે. હે તમે સમાજના મત લઈ, બરાબર, તમે આગળ જાઓ છો વિધાનસભામાં, સંસદમાં, અને સમાજને અંધારા પાસે રાખો છો તો વાત કોનો? વાહ કોઈલા લોકોનો નથી, એને તો બુદ્ધિ આપી જ છે. પણ આ સમાજને જાગૃત તો કરવો પડે ને કે તમારા મતની કિંમત શું છે. આ કરવું નથી અને દોષ દેવો સમાજને કે બુદ્ધિ આ પાણી આપી એમ. એટલે અમે ગામે ગામ, સોસાયટી હોય, મોહલ્લો હોય, બધી જગ્યાએ અમે ટીમ તૈયાર કરીએ છીએ અને સમાજને આ બધી બાબતો જે છે એ ઘર ઘર સુધી આપણી વાત પહોંચે, બરાબર, તે માટે અમે આખા ગુજરાતમાં, બરાબર, અમે ગામે ગામ ટીમ તૈયાર કરવા જઈ રહ્યા છીએ. હવે એ ટીમથી શું ફાયદો થાય એ હું તમને કહું. હું આંકડાકીય માહિતી મેં તમને કીધી, આમાં કેટલા લોકોને ખબર હતી કેટલી નોકરીઓ આપણે કાંઈ. બીજું, હમણાં કોન્સ્ટેબલની પરીક્ષા છે, કોઈ તૈયારી કરતા હોય પૂછજો. કોન્સ્ટેબલની એક્ઝામમાં દોડના માર્ક કાઢને કા સાહેબ, કેટલા દોડના માર્ક કાઢને કા. દોડના માર્ક કેટલા આપતા ખબર? 25 માર્કથી 25 ગુણ આપતા. 25 ગુણનો દોડની માર્ક હતી. 2022નું જ્યારે રિઝલ્ટ આવ્યું ને ત્યારે 71% ઓબીસી સમાજના ઉમેદવારો એવા હતા જે 25 માંથી 25 ગુણ લઈ આવ્યા. કેટલા? આપણે સાંભળ્યા હતા કોળી યુવા આગેવાન જે રીતે તેમણે ગુજરાતમાં ગૃહમંત્રીની વરણી હોય કે મુખ્યમંત્રીની વરણી હોય તેમના સમાજ સાથે સતત અવગણના થતી હોય તેવા આક્ષેપો તેમણે કર્યા ને સરકારને ચીમકી આપી છે કે નવનીતભાઈ બાલદિયા કેસમાં જો ન્યાય નહીં મળે તો આગામી સમયમાં કોળી સમાજ છે તે જોવા જેવી કરશે. ત્યારે આગામી સમયમાં કઈ રીતની સ્થિતિનું નિર્માણ થાય છે પડે અપડેટો આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.